નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારા બધાનું આપણું ઓનલાઈન પ્લેટફોર્મ એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસની અંદર. છેલ્લે આપણે ભાગ નંબર 2 ની અંદર શું જોયું હતું? તો છેલ્લે આપણે ભાગ નંબર 2 ની અંદર અરીસાઓના પ્રકારો જોયા હતા કે સમતલ અરીસો હોય, ગોલીય અરીસો હોય. ગોલીય અરીસાના પણ બેટા આપણે કેટલા ભાગ જોયા હતા? 2 ભાગ જોયા હતા. કયા કયા? તો કે અંતર્ગોળ અને બહિર્ગોળ. એની અંદરથી કેટલાક MCQ પૂછાઈ શકે છે, કેટલીક એમાંથી વ્યાખ્યાઓ પૂછાઈ શકે છે. એ જે કાંઈ પણ પૂછાઈ શકવાનું હતું એ બધી ચર્ચાઓ આપણે તમારી સાથે કરી હતી. છેલ્લે આપણે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાની જ્યારે આકૃતિઓ જોઈ હતી ત્યારે એની અંદર તમને એવો પ્રશ્ન થયો હતો કે સાહેબ આ આકૃતિની અંદર લખેલું P, C, M, N, O, R આ બધું શું હતું? તો ત્યારે મેં તમને એવું કીધું હતું કે આપણે આગળના લેક્ચરની અંદર આ બધી વ્યાખ્યાઓ ભણવાની આવે છે. તો એ વ્યાખ્યાઓ ખરેખર અરીસાની અંદર શું છે, એનું મહત્વ શું છે, શેના વડે એને દર્શાવાય છે, એની આજે આપણે ચર્ચા કરવી છે. તો એ વ્યાખ્યાઓ જોઈએ આપણે. ભાગ નંબર 3 પ્રકરણ ચાલે છે આપણું 9 પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન. ચાલો જો એ જ આવ્યું છે અને ટોટલ આપણે 7 જેટલી વ્યાખ્યાઓનો અભ્યાસ કરવાનો છે. શેનો અભ્યાસ કરવાનો છે? 7 જેટલી વ્યાખ્યા. પ્રશ્ન એવો આપ્યો છે કે અરીસાને ગોલીય અરીસાના સંદર્ભમાં, ગોલીય અરીસા એટલે કયા? તો કે 2 અરીસા. ગોલીય અરીસાનો પ્રકાર કેટલા બેટા? 2. એક કયો આવે? એક આવે અંતર્ગોળ અને બીજો કયો આવે? બહિર્ગોળ. એટલે આપણને સ્પષ્ટ કહી દીધું તમારે આ 2 અરીસાના સંદર્ભમાં જ વાત કરવાની છે. એટલે કે ગોલીય અરીસા અને બહિર્ગોળ અરીસાના સંદર્ભમાં નીચેના પદો વ્યાખ્યાયિત કરો અથવા તો નીચેના પદોની વ્યાખ્યા આપો. એમાં પહેલું આપેલું છે ધ્રુવ, બીજું વક્રતા કેન્દ્ર, વક્રતા ત્રિજ્યા, મુખ્ય અક્ષ, મુખ્ય કેન્દ્ર, કેન્દ્ર લંબાઈ અને દર્પણ મુખ. આ બધાની વ્યાખ્યાઓ આપવાની છે અને આમાંથી એકાદી 2 વ્યાખ્યાઓ તમારા બોર્ડની પરીક્ષાની અંદર પણ પૂછાય છે. તો જોઈએ આપણે એક પછી એક ક્રમશઃ વ્યાખ્યાઓ જોઈએ. સૌથી પહેલી વ્યાખ્યા આપણને કોની આપેલી છે? ધ્રુવ અને વક્રતા કેન્દ્રની. પહેલા તો આપણને 2 આકૃતિ આપી છે, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસાની. પણ પહેલા આપણે એનો અભ્યાસ કરી લઈએ પછી આપણને ખબર પડે. પહેલી વ્યાખ્યા છે ધ્રુવ કે ગોલીય અરીસાની પરાવર્તક સપાટીના કેન્દ્રને એટલે કે મધ્ય બિંદુને શું કહેવામાં આવે? અરીસાનો ધ્રુવ કહે છે. દાખલા તરીકે આ જે છે આ અંતર્ગોળ અરીસો છે અને આ જે છે સમજો કે બહિર્ગોળ અરીસો છે. બરોબર? હવે આની પરાવર્તક સપાટી આ અંતર્ગોળ છે એટલે આ બહારની તરફ દાખલા તરીકે આ ઢોળ ચડાવેલો છે. તમે શું ચડાવેલો છે? સમજી લો કે આ ઢોળ ચડાવેલો છે. અને અહીંયા તમે તો કે અંદરની તરફ ઢોળ ચડાવેલો છે એવું સમજો. બરોબર? હવે આ પરાવર્તક સપાટી, આ અંદરની સપાટી પરાવર્તક થાય એના મધ્ય બિંદુને એટલે કે આ ભાગને અહીંયા આ પરાવર્તક સપાટીના મધ્ય બિંદુને એટલે કે આને કે હવે પરાવર્તક સપાટીના કેન્દ્રને ગોલીય અરીસાનો ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે, જેને P વડે દર્શાવાય છે. શેના વડે દર્શાવાય છે? P વડે. બરોબર? આને શેના વડે દર્શાવાય છે? P વડે. એટલે જ્યાં જ્યાં તમે અરીસાની આસપાસ P ભાળો ત્યાં તમારે શું સમજી લેવાનું? એ શું હશે? અરીસાનું ધ્રુવ હશે કે અરીસાનું કેન્દ્ર ભાગ હશે. કેવો ભાગ હશે? અરીસાની પરાવર્તક સપાટીનો કેન્દ્ર ભાગ, મધ્ય બિંદુ જેને કહેવાય. પહેલી વ્યાખ્યા ખબર પડી ગઈ. બીજી વ્યાખ્યા વક્રતા ત્રિજ્યા કે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી જે પોલા ગોળાનો એક ભાગ છે તેના કેન્દ્રને અરીસાનું વક્રતા કેન્દ્ર કહે છે. બરાબર? હવે ધ્રુવમાં તમને ખબર પડી ગઈ તો હું બીજી આકૃતિ દોરું. જોવા દાખલા તરીકે આ અંતર્ગોળ અરીસો છે. અરે આ જે છે બહિર્ગોળ અરીસો છે. આકૃતિ હરખી થઈ નહીં પણ એક કામ કરીએ. ચાલો
બેયની તમને આકૃતિ વ્યવસ્થિત દોરીને તમને કહું. ચાલો એક આ થયું અને આ બે થયા, બરાબર. હવે આની અંદર થોડોક આપણે સુધારો કરી નાખીએ. ચાલો પહેલા સુધારો શું કરશું તો કે અરે અરે એક મિનિટ હો બેટા. ચાલો હવે જો વચ્ચેથી મેં ભાગ કરી નાખ્યા, બરાબર. હવે તમને આમાં સ્પષ્ટ દેખાતું હશે. હવે આપણે પેલા ધ્રુવની વ્યાખ્યા જોઈએ. ધ્રુવ આપણને શું કીધું હતું તો કે ધ્રુવ આપણને એવું કીધું કે ભાઈ તમે દાખલા તરીકે આને જે છે બહારની તરફ અહીં ઢોળ ચડાવેલો છે, બરાબર. એટલે આ કયો અરીસો થઈ ગયો બેટા? અંતર્ગોળ અરીસો થઈ ગયો. કયો અરીસો થઈ ગયો? અને આને અંદરની તરફ ઢોળ ચડાવેલો છે એવું સમજો. એટલે આની પરાવર્તક સપાટી કઈ બાજુ ઉપસેલી થઈ? બહારની તરફ ઉપસેલી થઈ. એટલે આ જે અરીસો થયો આ ખરેખર કયો અરીસો થયો કહેવાય? આ જે છે અંતર્ગોળ અરીસો થયો. કયો થયો? આ જે છે અંતર્ગોળ અરીસો થયો. કયો અરીસો થયો? અને આ જે છે કયો અરીસો થયો તો કે આ જે છે એ બહિર્ગોળ અરીસો થયો. કયો અરીસો થયો? બહિર્ગોળ અરીસો. કેમ પેન આમ આવે છે? આ અંતર્ગોળ અને આ બહિર્ગોળ. હવે ધ્રુવની વ્યાખ્યા આપણે શું લીધી હતી તો કે પરાવર્તક સપાટીના મધ્ય બિંદુને, કયા બિંદુને? પરાવર્તક સપાટીના કયા બિંદુને વાત કરી હતી? મધ્ય બિંદુને. તો દાખલા તરીકે પરાવર્તક સપાટીનું મધ્ય બિંદુ એટલે આ ભાગ થયો. આ આખી પરાવર્તક સપાટી એનું દાખલા તરીકે આ મધ્ય બિંદુ છે, આ મધ્ય બિંદુ. અને અહીંયા તે પરાવર્તક સપાટીનું મધ્ય બિંદુ સમજો કે આવડો ભાગ જે છે એ પરાવર્તક સપાટીનું આ મધ્ય બિંદુ છે. કેમ આમ થાય છે હારવામાં? ચાલો આ એક આનું મધ્ય બિંદુ થયું, બરાબર. આ બે મધ્ય બિંદુ જે રેડ કલર થી મેં દેખાડ્યા છે આને આપણે ધ્રુવ કહેશું. શું કહેશું? ધ્રુવ. ધ્રુવ એટલે કે પી, બરાબર. પરાવર્તક સપાટીના મધ્ય બિંદુને. અહીંયા પણ આને આપણે શું કહેશું? આને આપણે કહેશું ધ્રુવ. ધ્રુવ એટલે કે પી, પરાવર્તક સપાટીના મધ્ય બિંદુ. ચાલો એટલે સુધી ખ્યાલ આવી ગયો બધાને. હવે વાત કરીએ ધ્રુવ પછી આપણે વ્યાખ્યા કોની જોઈ? વક્રતા કેન્દ્રની. કોની વ્યાખ્યા જોઈ આપણે? વક્રતા કેન્દ્ર. હવે વક્રતા કેન્દ્ર કોને કહેવાય તો કે વક્રતા કેન્દ્ર એટલે કે આ આખો પોલો ગોળો, આ દાખલા તરીકે અંતર્ગોળ અરીસો છે. કયો અરીસો છે? અંતર્ગોળ. આ અંતર્ગોળ આખો અરીસો જે ગોળાનો બનેલો હોય દાખલા તરીકે એના મધ્ય કેન્દ્રને એટલે આ ભાગ જે છે આ મધ્ય કેન્દ્ર થયું આખા ગોળાનું. અહીંયા તે વક્રતા કેન્દ્ર તો કે આખો ગોળો જેનો બનેલો એના મધ્ય બિંદુને એટલે કે આના કેન્દ્ર ભાગને આને શું કહેવામાં આવે? વક્રતા કેન્દ્ર. શું કહેવામાં આવે? વક્રતા કેન્દ્ર. આને કહેવામાં આવે વક્રતા કેન્દ્ર. આને પણ શું કહેવામાં આવે? વક્રતા કેન્દ્ર. વક્રતા કેન્દ્ર શેના વડે દર્શાવાય છે તો કે વક્રતા કેન્દ્ર જોઈએ આપણે. જો અહીં આપણે શેના વડે દર્શાવ્યું હતું તો કે વક્રતા કેન્દ્રને સી વડે દર્શાવાય. શેના વડે દર્શાવાય છે? સી વડે. તો વક્રતા કેન્દ્રને આપણે સી વડે દર્શાવી દઈએ. ચાલો
તો આ વક્રતા કેન્દ્ર થયું. વક્રતા કેન્દ્ર શેના વડે દર્શાવશું આપણે? સી વડે. શેના વડે? સી વડે. અહીંયા તે વક્રતા કેન્દ્ર શેના વડે દર્શાવશું આપણે? સી વડે. એટલે ધ્રુવ અને વક્રતા કેન્દ્ર તમને બધાને ખબર પડી ગઈ. થોડોક સમય લાગ્યો આપણે ગોઠવતા, પણ તમને ખ્યાલ આવી ગયો. બરોબર? આ થઈ ગયું વક્રતા કેન્દ્ર, આ થઈ ગયું વક્રતા કેન્દ્ર. ચાલો એટલે સુધી ખ્યાલ આવી ગયો બધાને. હવે આપણે વાત કરીએ ધ્રુવ અને વક્રતા કેન્દ્ર બેયની વ્યાખ્યા થઈ ગઈ. હવે આપણે એની પછીની વ્યાખ્યા જોઈએ. એની પછીની વ્યાખ્યા કોની આપેલી છે? જો એની પછીની વ્યાખ્યા આપેલી છે. વક્રતા કેન્દ્ર વિશે કીધું કે વક્રતા કેન્દ્ર એ અરીસાનો ભાગ નથી. સ્વાભાવિક છે, અરીસાનો ભાગ નથી. આપણે જે પોલો ગોળો બનાવ્યો એ પોલા ગોળાનો ભાગ છે. તે અરીસાના પરાવર્તક સપાટીની બહારના ભાગમાં હોય. કયા ભાગમાં હોય? પરાવર્તક સપાટીથી બહારનો ભાગ હતો. બીજું, અંતર્ગોળ અરીસાનું વક્રતા કેન્દ્ર તેની સામે હોય અને બહિર્ગોળ અરીસાનું વક્રતા કેન્દ્ર તેની પાછળ હોય. હવે આ બે વાક્ય બોલ્યો એ આપણે આકૃતિમાં જોવાના છે. જુઓ, આ અંતર્ગોળ અરીસો થયો. આ અંતર્ગોળ અરીસાને પહેલા તો આ વક્રતા કેન્દ્ર આ પરાવર્તક સપાટી એટલે કે આખાનો જે છે આનો ભાગ નથી. અહીંયા પણ આ બહિર્ગોળ અરીસાની પરાવર્તક સપાટી એનો ભાગ નથી. બીજી, અંતર્ગોળ અરીસાની અંદર વક્રતા કેન્દ્ર ક્યાં હોય? તો કે આ પરાવર્તક સપાટીની સામેની બાજુ હોય. બહિર્ગોળ અરીસાની અંદર વક્રતા કેન્દ્ર તો કે આ પરાવર્તક સપાટી પાછળની બાજુ. એટલે આકૃતિ ઉપરથી સ્પષ્ટ થઈ ગયું કે આ વક્રતા કેન્દ્રો બે જે છે અંતર્ગોળમાં પરાવર્તક સપાટીની સામે હોય, બહિર્ગોળમાં પરાવર્તક સપાટીની પાછળ હોય. ખ્યાલ આવી ગયો? ચાલો એની પછીની વ્યાખ્યા જોઈએ કોની છે. તો કે એની પછીની વ્યાખ્યા વક્રતા ત્રિજ્યા. વક્રતા ત્રિજ્યાને બેટા આર વડે દર્શાવવામાં આવે. શેના વડે? કેપિટલ આર. વક્રતા ત્રિજ્યા કોને કહેવાય? તો કે આપણે બે વ્યાખ્યાઓ જોઈ, ધ્રુવ અને વક્રતા કેન્દ્ર જોઈ. એના આધારે આપણે ત્રીજી વ્યાખ્યા બનાવીએ. જો ગોલીય અરીસાની પરાવર્તક સપાટી જે પોલા ગોળાનો એક ભાગ છે તેની ત્રિજ્યાને ગોલીય અરીસાની વક્રતા ત્રિજ્યા કહે છે, જેને આર વડે દર્શાવાય છે અને એનું અંતર પીસી, પી થી લઈને સી સુધીનું હોય. વ્યાખ્યામાં ખબર પડી કે ભાઈ વક્રતા ત્રિજ્યા એટલે શું? તો કે જો ફરીવાર આપણે ગોળો જોઈએ. વક્રતા ત્રિજ્યા આર કોને કહેવાય? તો કે આ આખું એક વર્તુળ છે. આ વચ્ચે મેં ભાગ એટલા માટે કાપી નાખ્યો કે આપણને અરીસા સ્પષ્ટ દેખાય. બરોબર? આ આખો ગોળો જેનો ભાગ છે એના શું કહેવાય? એની ત્રિજ્યાને અરીસા વર્તુળની ત્રિજ્યા કેટલી હોય? તો કે કેન્દ્રથી અહીંયા સુધીનો આ એટલો ભાગ જે છે આને શું કહેવામાં આવે? એની ત્રિજ્યા. શું કહેવામાં આવે? ત્રિજ્યા. આ એટલો ભાગ જે મેં આ ડ્રો કર્યો આ ભાગને શું કહેવામાં આવે? ત્રિજ્યા. આ એનું શું હતું? વક્રતા કેન્દ્ર. આ શું હતું? ધ્રુવ. અહીંયા પણ મારે વક્રતા ત્રિજ્યા દર્શાવ્યું હોય તો કે અહીંથી લઈને અહીંયા સુધીનું અંતર આને શું કહેવામાં આવે? વક્રતા ત્રિજ્યા. હવે ખરેખર આ બિંદુ સી છે અને આ બિંદુ પી છે. વક્રતા ત્રિજ્યાને બેટા આર વડે દર્શાવાય. શેના વડે દર્શાવાય? આર. તો અહીંયા પણ આપણે ત્રિજ્યાને ઇંગ્લિશમાં રેડિયસ કહીએ ને, બરાબર? એના વડે આર વડે દર્શાવી. તો આ થઈ ગઈ વક્રતા ત્રિજ્યા. પણ વક્રતા ત્રિજ્યા આર બરાબર અંતર કેટલું થયું? તો કે પી સી જેટલું અંતર થયું. અહીંયા આ ધ્રુવ જે છે પી, સોરી કલર ચેન્જ કરીએ. જો આ ધ્રુવ જે છે પી, આ વક્રતા કેન્દ્ર સી, બરોબર? આ બે વચ્ચેના અંતરને ત્રિજ્યા. અહીંયા પણ આ ધ્રુવ જે છે પી, વક્રતા કેન્દ્ર સી, આ બે વચ્ચેના અંતરને અરીસાની ત્રિજ્યા કહેવાય. આકૃતિ જે છે મગજમાં થોડીક ફિટ કરતા જજો તો જ ખબર પડશે. ત્રણ વ્યાખ્યાઓ થઈ ગઈ: ધ્રુવ, વક્રતા કેન્દ્ર અને વક્રતા ત્રિજ્યા. ખ્યાલ આવી ગયો? ચાલો નેક્સ્ટ વ્યાખ્યા જોઈએ. આકૃતિ બેટા બાજુમાં એટલે જ રાખી છે કે સ્પષ્ટ તમને ખ્યાલ આવે. ચાલો ચાલો વક્રતા ત્રિજ્યા પછી ચોથી વ્યાખ્યા કોની આપેલી છે? મુખ્ય અક્ષની વ્યાખ્યા. મુખ્ય અક્ષ કોને કહેવાય? જોઈએ. અરીસાના ધ્રુવ એટલે કે પી અને વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતી કાલ્પનિક રેખાને, એવી ખરેખર હોતી નથી પણ એક કાલ્પનિક રેખા છે, જેને શું કહેવામાં આવે? જેને શું કહેવામાં આવે? જેને અરીસાની મુખ્ય અક્ષ કહે છે. મુખ્ય અક્ષ એ ગોલી અરીસા અને ધ્રુવ આગળ લંબ હોય છે. બરોબર? ક્યાં? તો કે
ગોલીય અરીસાનો જે ધ્રુવ છે ને એની આગળ લંબ હોય. પેલા તો આપણે કાલ્પનિક રેખા દર્શાવી દઈએ ચાલો, બરોબર, કે જેને શું કહેવામાં આવે છે? મુખ્ય અક્ષ. હવે વ્યાખ્યા આપણને એવી કીધી, બરોબર, કલર ચેન્જ કરવું એટલે તમને હવે ખ્યાલ આવી જાય. કયો કલર લેશું? ચાલો બ્લુ કલર. શું કીધું કે ભાઈ અરીસો જેનો મતલબમાં અરીસાના ધ્રુવ અને આ વક્રતા કેન્દ્ર બેમાં જ પસાર થતી કાલ્પનિક રેખા, બરોબર. હવે જો આ ધ્રુવ લખેલું છે ને જરાક નીચે લઈ લઉં, બરોબર. આ જે ધ્રુવ લખ્યું છે ને એને સહેજાય નીચે લઈ લો, કારણ કે આપણે આ ભાગ થોડોક વાપરવો છે. ચાલો આ હું દર્શાવ્યું છે આપણે, આ પી ધ્રુવ છે, બરોબર. વ્યાખ્યા આપણને વક્રતા ત્રિજ્યાની મુખ્ય અક્ષની એવી આપી બેટા કે અરીસાના ધ્રુવ અને વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક રેખા. એટલે દાખલા તરીકે સમજો અહીંથી કોઈ આ રેખા આવે છે, આ એના ધ્રુવ અને વક્રતા કેન્દ્રમાં જ પસાર થઈ, જે ખરેખર કાલ્પનિક છે. કેવી છે? કાલ્પનિક. ખરેખર કેવી છે? કાલ્પનિક છે. કાલ્પનિક રેખા છે, જેને શું કહેવામાં આવે? થોડીક સીધી દોરીએ, મને નથી મજા આવતી એમાં. શું કેવું તમારું? સીધી હોય તો જ મજા આવે, ત્રાસું ત્રાસું મજા નથી આવતું. એટલે આકૃતિ દોરીને પછી સીધી લાઈન ન થાય તો લે પાછી ત્રાહી થઈ. ચાલો એને એટલે મારી ત્રાસી જ થાય છે, ગમે એમ હોય. હા હવે સીધી થઈ. જો તો આ અરીસાનું શું હતું? આ અરીસાનું હતું ધ્રુવ, આ અરીસાનું વક્રતા કેન્દ્ર. બે માંથી પસાર થતી આ બ્લુ કલરની તમને જે લાઈન દેખાય, જે ખરેખર હોતી નથી પણ એક કલ્પના છે, એ કાલ્પનિક રેખાને શું કહેવામાં આવે? એને કહેવામાં આવે મુખ્ય અક્ષ કહેવાય. શું કહેવામાં આવે? મુખ્ય અક્ષ. ખબર પડી કે ન ખબર પડી? હવે અહીંયા પણ આપણે જોઈએ આ અંતર્ગોળની વાત. હવે આપણે બહિર્ગોળની વાત કરીએ, બરાબર. દાખલા તરીકે અહીંથી જાય છે, આ અરીસાનો ધ્રુવમાંથી પસાર થઈ અને આ અરીસાના વક્રતા કેન્દ્રમાંથી પસાર. ફરી એકવાર, અરીસાના ધ્રુવમાંથી પસાર થઈ અને આ અરીસાના કેન્દ્રમાંથી પસાર થઈ. તો અરીસાનું ધ્રુવ અને આપણને દેખાતું બંધ થઈ ગયું. તો આ અરીસાનું ધ્રુવ છે, પી, અને આ જે છે અરીસાનું વક્રતા કેન્દ્ર છે. તો બંનેમાંથી પસાર થતી આ જે કાલ્પનિક રેખા થઈ, એ કાલ્પનિક રેખાને બેટા શું કહેવામાં આવે? મુખ્ય અક્ષ તરીકે ઓળખવામાં આવે છે. એના તરીકે ઓળખવામાં આવે છે મુખ્ય અક્ષ. ખબર પડે છે વ્યાખ્યાઓમાં કે નહીં? હે આટલી મહેનતથી કહું છું, ખબર તો પડે છે ને, બરોબર. કેટલી વ્યાખ્યા જોઈ? 3 વ્યાખ્યા, 4 વ્યાખ્યા જોઈ. એક તો ધ્રુવની વ્યાખ્યા જોઈ, વક્રતા કેન્દ્રની. આ જે છે આર એટલે શું છે? તો કે આ જે છે વક્રતા ત્રિજ્યા છે. શું છે? વક્રતા ત્રિજ્યા. આ આર શું દર્શાવે છે? વક્રતા ત્રિજ્યા. ચાલો ખ્યાલ આવી ગયો. અને છેલ્લે આપણે કોની મુખ્ય અક્ષની વ્યાખ્યા જોઈ. હવે મુખ્ય અક્ષ પછી જે આપણે વ્યાખ્યા જોવી છે એ આપણે કોની જોવી છે? મુખ્ય કેન્દ્રની. કોની જોવી છે? મુખ્ય કેન્દ્ર. મુખ્ય કેન્દ્ર કોને કહેવાય? અંતર્ગોળ અરીસા ઉપર આપાત થતા મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશિત કિરણો અરીસાના દ્વારા પરાવર્તન પામી મુખ્ય અક્ષના જે બિંદુએ કેન્દ્રિત થાય તેને અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે. સાહેબ વ્યાખ્યામાં કાંઈ ખબર પડી નહીં. જોઈએ થોડુંક હજી આગળ જોઈએ. બહિર્ગોળ અરીસા પર આપાત થતા મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશિત કિરણો અરીસા દ્વારા પરાવર્તન પામી મુખ્ય અક્ષ પરના જે બિંદુએ આવતા હોય તેવો ભાસ થાય છે, તો તે બિંદુને બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે, જેને F વડે દર્શાવાય છે. શેના વડે દર્શાવાય છે? F વડે. અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર અરીસાની સામે એટલે કે આગળ હોય, કે જે વાસ્તવિક બિંદુ છે, કે ખરેખર ને વાસ્તવિક પ્રતિબિંબ રચાય છે. જ્યારે બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર અરીસાની પાછળ હોય એવો આપણને આભાસ થાય છે, કે જે આભાસી બિંદુ છે. તો જોઈએ હવે આની અંદર મુખ્ય અક્ષને આપણે દર્શાવવાની છે. ચાલો માથાકૂટી થોડું કામ છે પણ આપણે કરવું તો પડશે. જોઈએ
હવે આ મુખ્ય અક્ષ લખ્યું છે હું ભૂસી નાખું છું એટલા માટે કે આપણે થોડાક ને આ પ્રકાશીય કિરણો દોરવા છે. ચાલો મુખ્ય અક્ષ કોને કહેવાય તમને ખ્યાલ તો આવી ગયો ને, બરોબર? તોય તમને નીચે લખી નાખીશ હો. ચાલો એટલે સુધી આપણે જોયું. હવે આપણે કામ કરીએ. શું કીધું કે ભાઈ આ મુખ્ય અક્ષ થઈ. મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશીય કિરણો જ્યારે આવતા હોય, કેવા કિરણો આવતા હોય? પ્રકાશીય કિરણો. આની અંદર લખેલું થોડુંક હું ઇરેઝ કરી નાખું છું એટલે થોડોક આપણને મજા આવે. તમને બધાને ખ્યાલ તો છે જ કઈ વસ્તુ કઈ કઈ છે. ચાલો હવે આ અંતર્ગોળ અરીસો છે. આ અંતર્ગોળ અરીસાની આ પરાવર્તક સપાટી છે. બરોબર? હવે તમે સમજો કે આ અંતર્ગોળ અરીસાની પરાવર્તક આ મુખ્ય અક્ષ થઈ. હવે આ મુખ્ય અક્ષની સમાંતર પ્રકાશી કિરણ એક આ પહેલું કિરણ આવ્યું, આ બીજું કિરણ આવ્યું, આ આવે છે એટલે આવી રીતે આમ દર્શાવ્યા અમે. અહીંયા પણ આવ્યું, આ પહેલું એક પ્રકાશી કિરણ આવ્યું અને આ બીજું આવ્યું. આ જો મુખ્ય અક્ષ આ ભાગ છે આને શું કહેવાય? આને મુખ્ય અક્ષ કહેવાય. શું કહેવાય? મુખ્ય અક્ષ, જે આપણે જે હમણાં જોઈ ગયા. બરોબર? હવે મુખ્ય અક્ષને સમાંતર આ જે છે ચાર કિરણો આવી રીતે આવ્યા. હવે ચાર કિરણો દાખલા તરીકે જે છે એક આમ આવ્યું આવડું, આ જે છે એ અહીંથી પસાર થયું અને આમ આવ્યું, આ જે છે અહીંથી પસાર થઈને આમ ગયું અને આ જે છે અહીંથી પસાર થઈને આમ ગયું. તો આ ચારેય કિરણો મુખ્ય અક્ષના એક બિંદુએ ભેગા થયા. ક્યાં ભેગા થયા? મુખ્ય અક્ષના એક બિંદુએ. જો આ ભેગા થયા મુખ્ય અક્ષના એક બિંદુએ ભેગા દેખાય છે. આ પરાવર્તક સપાટી છે. મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો આવ્યા, પરાવર્તન પામી, મુખ્ય અક્ષના કોઈ એક બિંદુએ ભેગા થયા. આ મુખ્ય અક્ષ છે, આ મુખ્ય અક્ષના કોઈ એક બિંદુએ ભેગા થયા તો એ જે બિંદુ જે છે એને કહેવામાં આવે મુખ્ય કેન્દ્ર. શું કહેવામાં આવે? કે જેને આપણે F વડે દર્શાવીએ, ફોકસ. બરોબર? મુખ્ય કેન્દ્ર F વડે દર્શાવાય છે. હવે અંતર્ગોળ અરીસાની વાત કરતા હતા તો અંતર્ગોળ અરીસામાં મુખ્ય કેન્દ્ર ક્યાં આવ્યું? તો કે મુખ્ય કેન્દ્ર પરાવર્તક સપાટીની સામેની બાજુ આવ્યું. કેવું આવ્યું? સામેની બાજુ. જે વાસ્તવિક છે. કેવું છે? વાસ્તવિક બિંદુ છે. કેવું બિંદુ છે? એટલે કે વાસ્તવિક પ્રતિબિંબ રચાય. સમજાય છે કે નથી સમજાતું? ખબર પડી? ચાલો આ વાત થઈ ગઈ અંતર્ગોળની. હવે બહિર્ગોળની વાત કરીએ. બહિર્ગોળમાં આ બાજુ પરાવર્તક સપાટી છે એટલે દાખલા તરીકે અહીંથી એક પ્રકાશ, આ મુખ્ય અક્ષ છે. બરોબર? આ પ્રકાશીય કિરણ આવ્યું, આ બીજું મુખ્ય અક્ષને સમાંતર આવ્યું, આ ત્રીજું આવ્યું અને આ ચોથું આવ્યું. ચાલો આ ચારેય આવ્યા. હવે આ જે છે એ પરાવર્તન પામી અને અહીંથી આમ જતું રહ્યું. આ જે છે એ પરાવર્તન પામીને અહીંથી આમ જતું રહ્યું. આ જે છે એ પરાવર્તન પામીને આમથી આમ જતું રહ્યું અને આ પરાવર્તન પામીને આવે. સાહેબ આમાં તો એકેય મુખ્ય અક્ષ ઉપર ભેગા ન થયા. પણ મુખ્ય અક્ષ ઉપર ભેગા નથી થતા, પણ એને જો ડોટેડ લાઈન વડે તમે આવી રીતે આમ પાછળની બાજુએ જોડો ને, આવી રીતે આમ, તો મુખ્ય અક્ષના કોઈ એક બિંદુએ ભેગા થાય. એટલે આ પ્રકાશીય કિરણો જે છે એને આવી રીતે આમ ડોટેડ લાઈન વડે તમે પાછળની બાજુએથી આવી રીતે જોડી દો તો ત્યાં મુખ્ય અક્ષના કોઈ એક બિંદુએથી એ બધાય પ્રકાશી કિરણો આમ જાતા હોય, નીકળતા હોય એવું લાગે. આ જે બિંદુ મળ્યું ને આને મુખ્ય કેન્દ્ર કહેવાય. આ બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર થયું કે જેને આપણે F વડે દર્શાવશું. શેના વડે દર્શાવશું? F વડે. કે જે ક્યાં હોય કે જે પરાવર્તક સપાટીની પાછળની બાજુએ હોય એવો આભાસ થાય છે એટલે આને આભાસી બિંદુ પણ કહેવાય. કારણ કે અહીંયા રચાતું પ્રતિબિંબ આભાસી પ્રતિબિંબ છે, અહીંયા રચાતું પ્રતિબિંબ વાસ્તવિક છે એટલે એને વાસ્તવિક બિંદુ કીધું. ખબર પડી કે ન ખબર પડી? હે? તો વાંધો નહીં. ચાલો ખ્યાલ આવી ગયો બધાને મુખ્ય કેન્દ્ર વિશે. ચાલો મુખ્ય કેન્દ્ર જોયા બાદ હવે પછી કઈ વ્યાખ્યા આવે છે એની આપણે વાત કરીએ. જો કે મુખ્ય કેન્દ્ર આવી ગયો એટલે મોટા ભાગની બધી વ્યાખ્યાઓ તમારે આવી ગઈ છે. ખ્યાલ આવી ગયો? ચાલો ત્યાર પછી એક વ્યાખ્યા બાકી છે કઈ? તો કે કેન્દ્ર લંબાઈ. કેન્દ્ર લંબાઈને બેટા સ્મોલ f વડે દર્શાવે. હવે કેન્દ્ર લંબાઈ એટલે શું? તો કે ગોલીય અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને અરીસાની શું કહેવામાં આવે છે? કેન્દ્ર લંબાઈ.
ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને શું કહેવામાં આવે છે? કેન્દ્ર લંબાઈ, કે જેને સ્મોલ f વડે દર્શાવવામાં આવે છે. ત્યાર પછીની વ્યાખ્યા છે દર્પણમુખ. આ બંને એક સાથે આપણે હમણાં ઓલામાં આકૃતિમાં દર્શાવીએ. દર્પણમુખ એટલે શું? તો કે ગોલીય અરીસાની પરાવર્તક સપાટીના વર્તુળાકાર ધારના વ્યાસને તેનું દર્પણમુખ કહે છે. બરોબર? કે જેમાં અંતર ગોલીય અરીસાનું દર્પણમુખ હોય. હાલો, અહીંયા ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેનું અંતર એને આપણે યાદ રાખીએ. ચાલો, મુખ્ય કેન્દ્રમાં ખબર પડી ગઈ. હવે દાખલા તરીકે આ જે છે મુખ્ય કેન્દ્ર કેપિટલ F છે. બરોબર? આ શું છે? અને આ શું છે? ધ્રુવ છે. આ ધ્રુવ P. તો આ ધ્રુવ અને આ મુખ્ય કેન્દ્ર, આ બે વચ્ચેનું આ જે અંતર જે છે એ આખા આ અંતરને શું કહેવામાં આવે? કેન્દ્ર લંબાઈ કહેવામાં આવે. શું કહેવામાં આવે? કે જેને સ્મોલ f વડે દર્શાવે. ખબર પડી? અહીંયા જુઓ તો કે અહીંયા જે છે આ ધ્રુવ અને આ મુખ્ય કેન્દ્ર, તો કે આ બે વચ્ચેનું જે અંતર જે છે એ અંતરને શું કહેવામાં આવે? અરીસાની કેન્દ્ર લંબાઈ, કે જેને સ્મોલ f વડે દર્શાવે. ખબર પડી કેન્દ્ર લંબાઈ? હવે છેલ્લું શું બાકી રહ્યું? દર્પણમુખ. દર્પણમુખ એટલે કે પરાવર્તક સપાટીના વ્યાસને, દાખલા તરીકે આ અરીસો અહીંથી શરૂ થાય છે અને અહીંયા પૂરો થયો, તો આ એટલું જે આ ભાગ છો, આ આખો ગોળાકાર ભાગ થયો, એના વ્યાસને, દાખલા તરીકે આ m અને આ n, એ આખા ભાગને શું કહેવામાં આવે? દર્પણમુખ કહેવામાં આવે. શું કહેવામાં આવે? દર્પણમુખ. અહીંયા બહિર્ગોળ માટે અહીંથી આ અરીસો શરૂ થયો, અહીંયા પૂરો થયો, તો આ સમગ્ર એટલું આ ભાગ જે થયો એ આ સમગ્ર આ વ્યાસને શું કહેવામાં આવે? દર્પણમુખ કહેવાય. આ m થી લઈ અને આ n સુધીનું અંતર. ખ્યાલ આવ્યો બધાને? તો આમ આ એટલી વ્યાખ્યાઓ તમારે આ બંને અરીસાઓ માટે આપેલી હતી. કઈ કઈ આપેલી હતી જોઈએ ફરી વાર, એકવાર ખાલી નજર નાખી લઈએ. પહેલી વ્યાખ્યા ધ્રુવ, જેને P વડે દર્શાવાય. બીજી વ્યાખ્યા વક્રતા કેન્દ્ર, કે જેને C વડે દર્શાવાય. ત્રીજી વ્યાખ્યા વક્રતા ત્રિજ્યા, જેને કેપિટલ R વડે દર્શાવાય. ચોથી વ્યાખ્યા મુખ્ય અક્ષ. બરોબર? મુખ્ય અક્ષ જે છે એ વક્રતા કેન્દ્ર અને ધ્રુવમાંથી પસાર થતી કાલ્પનિક રેખા છે. ત્યાર પછીની વ્યાખ્યા મુખ્ય કેન્દ્ર, કે જેને કેપિટલ F વડે દર્શાવાય. ત્યાર પછીની વ્યાખ્યા કઈ? તો કે કેન્દ્ર લંબાઈ, જેને સ્મોલ f વડે દર્શાવાય. અને દર્પણ મુખના અંતરને આપણે દર્શાવ્યા m અને n જેટલું અંતર દર્શાવીએ છીએ. લ્યો, આટલી વ્યાખ્યા ખ્યાલ આવ્યો બધાને? ઓકે, હવે આ વ્યાખ્યાઓને આધારે આપણે થોડાક કિરણોના પ્રકાર જોવાના છે. બરોબર? કેટલા કિરણ છે એની આપણે વાત કરીએ. મુખ્ય આપણે 4 કિરણ જોવાના છે. પ્રશ્ન એવો છે કે ગોલીય અરીસા વડે રચાતા પ્રતિબિંબનું રચાતું બિંદુવત વસ્તુનું પ્રતિબિંબ મેળવવા માટે મુખ્ય કયા 4 કિરણોનો ઉપયોગ કરવામાં આવે છે? ગોલીય અરીસા વડે રચાતા પ્રતિબિંબો મેળવવા માટે 4 મુખ્ય કિરણોની રચના થાય છે. એમાં સૌથી પહેલું કિરણ કયું છે? તો કે સૌથી પહેલું કિરણ છે કે મુખ્ય અક્ષને સમાંતર જ્યારે કોઈ પ્રકાશીય કિરણ આવે ને ત્યારે એના વડે રચાય છે. હવે એના માટે આપણે આકૃતિ દોરવી પડશે, પણ જો અહીંયા આકૃતિ આપેલી છે એટલે દોરવાની જરૂર નથી ને. આ આકૃતિ થોડીક સ્પષ્ટ તમને દેખાય એવી છે. એમાં શું કીધું? આ જે છે, જો આ C અને F માંથી પસાર થતી કાલ્પનિક રેખા, એટલે આ મુખ્ય અક્ષ થઈ. રંગ બદલું એટલે તમને દેખાય. હો, એક જ મિનિટ. આ ભાગ જે છે શું થયો? તો કે આ મુખ્ય અક્ષ થઈ. હવે આ મુખ્ય અક્ષ જે છે એને સમાંતર, આ એને મુખ્ય અક્ષ સમાંતર આ એક પ્રકાશીય કિરણ આવ્યું. હવે ઈ પ્રકાશી કિરણ ગયું ત્યારે આ જે છે બેટા ઈ અંતર્ગોળ અરીસો છે. કયો અરીસો છે? અને આ જે વાત છે આ બહિર્ગોળ અરીસાની છે. કોની વાત છે? બહિર્ગોળ. એટલે હવે આકૃતિમાં તમે જોઈ શકો છો કે મુખ્ય અક્ષ સમાંતર જ્યારે એક પ્રકાશી કિરણ આવ્યું, પરાવર્તક સપાટી અથડાઈને મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થયું, તો અહીંયા પ્રતિબિંબ રચાય છે મુખ્ય કેન્દ્ર F માંથી. તો વાંચીએ શું છે કે મુખ્ય અક્ષની સમાંતર દિશામાં આપાત થતું કિરણ અંતર્ગોળ સપાટી પરથી પરાવર્તન પામીને કેમાંથી પસાર થાય છે? મુખ્ય કેન્દ્ર F માંથી. યાદ રાખવાનું, મુખ્ય અક્ષને સમાંતર હોય ત્યારે રચાતું પ્રતિબિંબ ક્યાં હોય? તો કે મુખ્ય કેન્દ્ર પર હોય. ક્યાં હોય? મુખ્ય કેન્દ્ર પર. આ અંતર્ગોળ અરીસામાં વાસ્તવિક છે.
બહિર્ગોળ અરીસામાં તો કે અહીંયા આ જે છે આ શું છે તો કે આ જે છે એને કહેવામાં આવે મુખ્ય અક્ષ. શું કહેવામાં આવે? હવે મુખ્ય અક્ષને સમાંતર આ પ્રકાશી કિરણમાં આવ્યું, અહીંયા આવ્યું, અહીંયા આવી રીતે આમ આવ્યું, અહીંયા અથડાણું ને અહીંથી આમ જતું રહ્યું. જવું જોઈએ અહીંયા પણ ગયું નહીં, કારણ કે આ પાછળ અપારદર્શક સપાટી છે. એટલે હવે શું થયું તો કે આ પ્રકાશી કિરણ જ્યારે પાછળની બાજુ આવી રીતે આમ દર્શાવ્યું અને અહીંથી આવી રીતે આમ જાતો હોય એવું દર્શાવ્યું, ત્યારે આપણને ખબર પડી. શું ખબર પડી? કે આ પાછળના ભાગે પ્રતિબિંબ આ પ્રકાશી કિરણ પાછળના ભાગથી આવતું એવો આપણને ભાસ થાય જે આમ જાય છે, પણ ખરેખર એ પાછળના ભાગથી નથી આવતું. એ ક્યાંથી આવે છે તો કે મુખ્ય અક્ષને સમાંતર જે પ્રકાશી કિરણ આવ્યું ને આવી રીતે અથડાઈને આમ ગયું, તો પાછળ જે છે એ કેમાંથી પસાર થાય છે? મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય એવો આપણને ભાસ થાય છે, જે વિકેન્દ્રિત થયું હોય તેવું કહેવાય. તો તમારે યાદ શું રાખવાનું? મુખ્ય અક્ષને જ્યારે સમાંતર પસાર થાય ત્યારે પ્રતિબિંબ ક્યાં રચાતું હોય એવું લાગે? મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશી કિરણ પસાર થાય ત્યારે રચાતું પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર F હોય. શું હોય? ક્યાં રચાય? અંતર્ગોળ અરીસામાં રચાય છે અને બહિર્ગોળ અરીસામાં રચાતું હોય તેવો ભાસ થાય છે. ડન? પહેલું કિરણ. ચાલો બીજું કિરણ જોઈએ. હવે કે કિરણ શું આવ્યું તો કે હવે પ્રકાશનું કિરણ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. પેલા ક્યાંક કોને હતું તો કે મુખ્ય અક્ષને સમાંતર જતું હતું, ત્યારે પ્રતિબિંબ ક્યાં રચાતું હતું? મુખ્ય અક્ષ ઉપર રચાતું. હવે એનાથી ઊંધું કરી નાખો તો તમે કે આવતું પ્રકાશીય કિરણ મુખ્ય કેન્દ્રમાંથી આવતું હોય તો પરાવર્તન પામીને ક્યાં જાય? મુખ્ય અક્ષને સમાંતર. તો અહીંયા તમે જોઈ શકો છો આ જે છે શું છે? F એટલે તો કે મુખ્ય કેન્દ્ર. આ મુખ્ય કેન્દ્રમાંથી આ પ્રકાશીય કિરણ આવીને પસાર થયું, અહીંયા પરાવર્તન પામી અને પરાવર્તન પામીને ક્યાં ગયું તો કે પરાવર્તન પામી અને ક્યાં જાય છે તો કે પ્રકાશનું કિરણ અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય અથવા તો બહિર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય ત્યારે એ પરાવર્તન પામીને ક્યાં જાય? ઓલું કિરણ જે હતું ને એને ઊંધું કરી નાખ્યું, મુખ્ય અક્ષને સમાંતર જાય. ક્યાં જાય? મુખ્ય અક્ષને સમાંતર જાય. અહીંયા તમે જો આ બહિર્ગોળ અરીસો છે, બરોબર? અહીંયા દાખલા તરીકે આ પ્રકાશી કિરણ આમ આવે છે, પણ એ પાછળ આ ડોટેડ લાઈન વડે દર્શાવ્યું એટલે ક્યાંથી આવતું હોય એવો ભાસ થયો? F એટલે કે મુખ્ય કેન્દ્રમાંથી આવતો એવો ભાસ થયો. પરાવર્તન પામીને ગયું ક્યાં તો કે પરાવર્તન પામીને ઈ ક્યાં ગયું તો કે મુખ્ય અક્ષને સમાંતર ગયું. ક્યાં ગયું? મુખ્ય અક્ષને સમાંતર. અહીંયા પણ ક્યાં ગયું તો કે અહીંયા પણ ઈ પરાવર્તન પામીને મુખ્ય અક્ષને સમાંતર ગયું. ક્યાં ગયું? મુખ્ય અક્ષને સમાંતર. લ્યો, બે કિરણ તો આમ નામ પૂરા થઈ ગયા, એકબીજાના વિરુદ્ધ છે. જો પ્રકાશીય કિરણ ફરીવાર મુખ્ય અક્ષને સમાંતર આવે તો મુખ્ય કેન્દ્રમાં જ પસાર થાય. જો પ્રકાશીય કિરણ મુખ્ય કેન્દ્રમાં જ પસાર થાય તો પરાવર્તન પામી મુખ્ય અક્ષને સમાંતર જાય. ખબર પડે છે ને? બહુ બધું મગજ ખાલી કરી નાખે એવું છે, પણ એકદમ શબ્દ છે શબ્દ મારી સાથે ચાલજો એટલે ખબર પડી જશે. ચાલો બીજું કિરણ પૂરું થયું. ત્રીજું કિરણ જોઈએ. ત્રીજું કિરણ પ્રકાશીય કિરણ કેમાંથી પસાર થાય છે તો કે વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતું હોય. બરોબર? કે જ્યારે જ્યારે કોઈ પણ અરીસો હોય, અંતર્ગોળ હોય તો ભલે ને બહિર્ગોળ હોય તો ભલે, વક્રતા કેન્દ્ર C માંથી પસાર થાય ને એટલે એના એ જ માર્ગે પરાવર્તન પામીને પાછું જતું રહે. જો આ અરીસાનું વક્રતા કેન્દ્ર C છે, આ પ્રકાશી કિરણ એમાંથી પસાર થયું, આવ્યું, અહીંયા પરાવર્તક સપાટીના બિંદુ અથડાણું, અથડાઈને પાછું એના એ જ માર્ગે પાછું જતું રહ્યું. એટલે કોઈ પણ જાતનું પરાવર્તન પામી અને અન્ય દિશામાં જતું નથી, જે માર્ગે આવે છે એના એ જ માર્ગે પાછું જતું રહે છે. આ અંતર્ગોળ અરીસામાં થયું. બહિર્ગોળ અરીસામાં એમ થાય, દાખલા તરીકે આ વક્રતા કેન્દ્ર C માંથી આમ આવી રીતે આમ આવ્યું તો પાછળ ડોટેડ લાઈન વડે તમે આમ દર્શાવ્યું તો ખબર પડી કેમાં પસાર થતું હોય એવું લાગે? C માંથી આવતું હોય એવું લાગે. પણ એના એ જ માર્ગે પરાવર્તન પામીને જો આ એક આવવાનો એરો, આ એક જવાનો એરો, અહીંયા આ એક આવવાનો એરો, આ એક જવાનો એરો. તો વક્રતા કેન્દ્ર C માંથી જ્યારે પસાર થતું હોય ત્યારે શું થાય તો કે વક્રતા કેન્દ્ર C માંથી જ પાછું જતું રહે છે. કિરણ નંબર 3 ખ્યાલ આવી ગયો? ચાલો ત્યાર પછી કિરણ નંબર 4. હવે શું કીધું તો કે મુખ્ય અક્ષને નિશ્ચિત કોણ બનાવી અને ધ્રુવ પર આપાત થતું હોય. ક્યાં આપાત થતું હોય? ધ્રુવ પર આપાત થતું હોય ત્યારે. એના માટે આપણને બે આકૃતિ આપેલી છે. મુખ્ય અક્ષને શું બનાવીને? મુખ્ય અક્ષ સાથે નિશ્ચિત કોણ બનાવીને ધ્રુવ પર આપાત થતું હોય ત્યારે. હવે દાખલા તરીકે આ અરીસાનું ધ્રુવ છે, ત્યારે જાય ક્યાં
તો કે અંતર્ગોળ અરીસાના કે બહિર્ગોળ અરીસાના મુખ્ય અક્ષ સાથે નિશ્ચિત કોણ બનાવીને જ્યારે આપાત થતું કિરણ મુખ્ય અક્ષ સાથે તેટલો જ નિશ્ચિત કોણ બનાવીને પરાવર્તન પામે. દાખલા તરીકે અહીંયા જે છે આ પ્રકાશીય કિરણ આવ્યું, આ પ્રકાશીય કિરણ આવીને અને આ ધ્રુવ P ઉપર અથડાણું, ત્યારે આ મુખ્ય અક્ષ છે, આ મુખ્ય અક્ષ સાથે ઈ દાખલા તરીકે 30 નો કોણ બનાવ્યો. કેટલાનો બનાવ્યો? 30 નો કોણ બનાવ્યો કિરણ આવ્યું ત્યારે. તો જ્યારે એ પરાવર્તન પામીને એનાથી વિરુદ્ધ દિશામાં જાય છે ને ત્યારે એ કેટલા જાય? તો કે અહીંયા બનતો કોણ પણ બેટા 30 નો જ બનાવે. કેટલાનો બનાવે? 30 નો. તો સાહેબ આવું કેમ? તો કે એવું આપણે અગાઉ જોઈ ગયા કે ભાઈ પરાવર્તનના નિયમો આપણે જોયા કે આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન મૂલ્યના હોય. તો અહીંયા જો I 30 નો હોય તો આ R પણ કેટલો હોય? 30 નો જ હોય. ખ્યાલ આવ્યો? આ અંતર્ગોળની વાત થઈ. બહિર્ગોળમાં વાત કરીએ તો કે બહિર્ગોળમાં આ ધ્રુવ છે, આ પ્રકાશીય કિરણ આવ્યું, અહીંયા આવીને દાખલા તરીકે અથડાણું, તો આ મુખ્ય અક્ષ છે, મુખ્ય અક્ષ સાથે દાખલા તરીકે સમજો કે 25 નો ખૂણો બનાવ્યો. કેટલાનો કોણ બનાવ્યો? 25 નો. તો અહીંયા પરાવર્તન આ બિંદુએ ધ્રુવ પાસે અથડાય પરાવર્તન પામીને વિરુદ્ધ દિશામાં ગયું. ક્યાં ગયું? આ વિરુદ્ધ દિશામાં ગયું. બરોબર, આ જાય છે, આ આવે છે. તો ઈ કેટલા ઓલાથી જશે? તો કે જે અહીંયા ઉપર I હતો ને એટલો જ અહીંયા R, એટલે કે અહીંયા પણ 25 નો જ કોણ બનાવીને જશે. એટલે આ કિરણમાં તમારે યાદ શું રાખવાનું? I બરાબર R. આપણે પરાવર્તનનો પહેલો નિયમ જે છે. તો ચારે ચાર કિરણ જોયા ફરી એકવાર. બરોબર, આના પછી કોઈ કિરણ છે નહીં. ચાર કિરણ આપણે જોયા. પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર આવે પ્રકાશીય કિરણ, પરાવર્તન પામી મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય. બીજું કિરણ મુખ્ય કેન્દ્રમાંથી પ્રકાશીય કિરણ પસાર થાય, પરાવર્તન પામી મુખ્ય અક્ષને સમાંતર જાય. ત્રીજું કિરણ વક્રતા કેન્દ્ર C માંથી પ્રકાશીય કિરણ પસાર થાય, પરાવર્તન પામી એના એ જ માર્ગે એટલે કે વક્રતા કેન્દ્ર C માંથી જ પાછું જતું રહે. અને ચોથું કિરણ કે મુખ્ય અક્ષની સાથે કોઈ નિશ્ચિત કોણ બનાવી અને ધ્રુવ ઉપર અથડાઈને ન્યાથી પરાવર્તન પામીને જાય, તો જે મુખ્ય અક્ષ સાથે આપાત કિરણે જે કોણ બનાવ્યો છે એ જ કોણ પરાવર્તિત કિરણ જે છે બનાવશે. એટલે કે I અને R આપાત કોણ અને પરાવર્તન કોણ બંને સમાન મૂલ્યના બનશે. આ ચાર જે છે કિરણો હતા જે ખૂબ જ અગત્યના છે, એના આધારે આપણે કેટલીક કિરણાકૃતિઓ હવે પછીના ભાગની અંદર ભણવાની થશે. તો સાહેબ આજે આ લેક્ચરની અંદર ખૂબ જ મગજ ઘસવું પડે એમ છે, પણ તમને આટલું બધું મગજ ઘસીને આપાત કોણ ને પરાવર્તન કોણ કેમ યાદ રહી છે? તો દર વખતેની જેમ આ વખતે પણ એક વાત કહું છું કે ગુજરાતના તમામ શિક્ષકોની એકમાત્ર પસંદ કે જેની અંદરથી કન્ટેન્ટ તૈયાર થાય છે એવું કયું? તો કે નવનીત છે. આ નવનીત પ્રકાશનની તમને ધોરણ 3 થી લઈને 12 સુધીની તમામ વિષયની નવનીત ઘરે બેઠા ફ્રી ડિલિવરીમાં મળી જશે. એના માટે શું કરો? તો કે નંબર લ્યો, મોબાઈલ લ્યો, નંબર ડાયલ કરો 9909435028 ઉપર અને ઘરે બેઠા હોમ ડિલિવરી ફ્રી મેળવો. ખ્યાલ આવ્યો તમને? તો અહીંયા સુધી જે છે આપણે આજનું આ રાખીએ છીએ. નેક્સ્ટ ભાગની અંદર આ કિરણોને કારણે રચાતી કિરણાકૃતિઓ જે છે આપણે જોશું. જય હિન્દ, જય ભારત.